बोलिए सदगुरु महाराज की जय। पधारेला हरि गुरु संत की जय। सनातन धर्म की जय। इष्ट कन्हैया लाल की जय। भागेश्वरी मात मात की जय। वाह वाह, खूब खूब धन्यवाद। આજે આ ચંગાવતી નગરી આમ તો ચોંગા એક નગરીની અંદર આજ એક મોટો મહાન એક અવસર છે. અવસર એ છે, હમણાં સુંદર એક બોલ્યા હતા, શૂન્યમાં મહાશહેર વસાયું. શું મહાપુરુષે કીધું કે શૂન્ય પર કશું નથી, પણ સંતોષ શૂન્ય ઉપર એ બધું શહેર વસાવ્યું. તેમાં ચાંગાની પવિત્ર આ નગરીની અંદર વસતા તમામે તમામ વાઘેલા કુળના અમારે દરબારો, એમની એટલી ઊંચી ભાવના કે આજે દેવનગરી બનાવી દીધી. આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે. શૂન્યમાંથી સર્જન કર્યું. હર હંમેશો એ માતાજીનું દર્શન કરી આપણે તમામે તમામ મનોવર્તી આપણા મનોકાર્ય બધા એ નિર્વિઘ્ને પૂરું થાય છે. આ બધા જ મહાપુરુષોના હૃદયની અંદર એક માતાજીની પ્રેરણા, પરમાત્માની પ્રેરણા અને સંતોની પ્રેરણા. આજે શિવ સ્વરૂપે સંતો પધાર્યા. આજે ભગવાનના સ્વરૂપમાં સંત છે, સદગુરુ પણ એ છે અને શક્તિ પણ એ જ છે. તમે માતા પિતા, તમે બંધુ સખા, તમે વિદ્યા દ્રવિણમ, તમે સર્વમમ દેવ. સર્વે છે પરમાત્માનું સ્વરૂપ છે. પરંતુ આજે આ પ્રાણ પ્રતિષ્ઠા કરી આવો શુભ વિચાર દરેકની અંદર આવ્યો. અને સૌ પહેલાં તો જનનીને એ જ વંદન કરવું કે જે કુળની અંદર સુરવીર સંત કે ભક્ત પ્રગટ થાય છે, એ કુળને ધન્યવાદ. વત્તા એ જનેતાને પણ ધન્યવાદ કે લીલાબાઈ, નરેન્દ્રસિંહ અને નિર્મળસિંહ બંને મહાન પુરુષો એક બાળકોને જન્મ આપ્યો. જેમ જીજાબાઈ આપ્યો, તો દરેક માતાઓએ આ કે જેને આવો એક વિચાર કરીને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવા સ્થાનમાં ના માટે પોતે આ એક તો મંદિર સુંદર બનાવ્યું. કોઈ બી વસ્તુને આપણે ધારણ કરવી હોય તો પહેલું સાધન હોય તો સાધ્ય વસ્તુ આપણે મોય લાવી શકીએ, નહીં તો લાવી શકતા. માટે કરીને બંને મહાપુરુષોએ આવો એક વિચાર કર્યો. તારે આખા જ આ વાઘેલા કુળના તમામે તમામ યુવાન અને વૃદ્ધ અને વડીલો એકદમ આ વાતને સમર્થન આપી એક મહાન એક શક્તિનું સ્થાન જેમ અંબાજી આપણી ભારતની ભૂમિની અંદર 51 શક્તિપીઠો છે. અને 51માં આપણે અંબાજી ગણાય. પાસે 51ની શક્તિપીઠોમાં અંબાજી ગણાય. પણ તમે એ અંબાજીના મંદિરમાં તમે જાઓ ને તો ત્યાં યંત્રની પૂજા થાય છે, મૂર્તિની પૂજા થતી નથી. હવે એ યંત્ર એ તો ગુરુમુખીઓને ખબર પડે, બીજા કોઈને ગમ પડે એવી મહાપુરુષોની આવી એક સુંદર. પરંતુ આજે આ કુળને એ માતાજીની આ શક્તિપીઠની અંદર આજે સાકાર સ્વરૂપ માતાજીની મૂર્તની પ્રાણ પ્રતિષ્ઠા છે. અંબાજી લેવા જ્યાં તારે આ મૂર્તિ હારી, આ મૂર્તિ હારી, આ મૂર્તિ હારી ઘડી છે, આવાનું નાક હારું છે, ઓના કોન હારા છે, આવું બધું જોતા હતા. આ મૂર્તિ આરસની છે, આ હારો પથ્થર છે, આ હારા પથ્થરની છે. પણ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ને
એટલે એ પથ્થર જતો રહેશે બાપ. તમે કોઈ બી વસ્તુને ધારણ કરો ત્યારે તમારો દેહ બદલાય નહીં, તમારો આંખો બદલાય છે એમ કહું છું. સંતનો સંગ થવાથી એક પાપી હો પડી પીર થાય છે ને શિલ્પીના જોડે થાય ને તો મહાપુરુષે એની કાયા પલટ કરી નાખે. આજે પ્રાણ પ્રતિષ્ઠા થશે તારે આખી માતાજીને જ મુહૂર્ત દેખાય, એમાં પથ્થર દેખાતો, અને પથ્થર દેખાતો હોય ત્યાં સુધી મહાપુરુષે કે એની દ્રષ્ટિ હજુ સુધી માતાજીને ઓળખવા માટેની તૈયારી નથી એમ કહું છું બાપ. અને એ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. પરમાત્માએ આપણા ઋષિમુનિઓએ આ બધી મૂર્તિઓ પથ્થરની જ છે. મહાપુરુષે કીધું પથ્થર પાણી નો હોય આ દેહ પર, પણ આમાં જો કોઈ કદાચ કોઈ સદગુરુ સંતની પ્રતિષ્ઠા થાય છે તો એ પૂજનીય બને છે, નહીતર પૂજની બનતી. આજે આ બધા ફૂલહાર થયા ને આરતી ઉતરી ને એ તો સદગુરુની કૃપાએ. આ એ કોઈ મોણા નથી, કોઈ જાત નાતના નથી, એ મુહૂર્ત છે એ સાક્ષાત સતગુરુ સંતનું સ્વરૂપ, એ ભગવાનનું સ્વરૂપ છે. માટે એની એ મુહૂર્ત આખી ફરી જઈ બાપ. પણ તમારી દ્રષ્ટિની અમુક ગામના ને અમુક દાંતના ને અમુક નાતના છે ને તો તમે હજુ સુધી તમારા મોતિયા ઉતાર્યા. પરમાત્મા તો જેમનો તેમ છે, પરંતુ આપણી દ્રષ્ટિકોણ ના બદલાય ત્યાં સુધી આપણો ના દર્શ કોઈ દાડો પરમાત્મા દેખાતો. અને જ્યાં સુધી ભૂતકાળ તમે ના ભૂલો ત્યાં સુધી વર્તમાન કોઈ દાડો આવે નહીં. ભૂતકાળ તો ભૂલવો પડશે અને વર્તમાન સિદ્ધ કરવું પડશે. આવી એક વર્તમાનની મહિમા છે. આજે બધા જ પરિવારે આજે 2 દિવસથી અમે અહીંયા છીએ, એમનો કેટલો ભાવ, કેટલો પ્રેમ. અહીંથી બધા 2 વાર તેઓ આવ્યા, ક્યાં પધારો અમારે અહીં શાંતિથી બેસજો, કશું બોલવું એ નથી, અમે બધું, પણ એ પધારો તો અમારે બધું આવી જાય. એટલો બધો પ્રેમ. શું હોય અહીંયાના પ્રેમની, એમને પ્રેમના આંસુ, જેમ સબરીબાઈની આંખમાં ભગવાનને જોઈને પ્રેમનો આંસુ આવે ને તેમ સંતને જોવાથી આપણી જો કદાચ આંખોમાંથી નૂર ના વરસે તો મહાપુરુષે કીધેલું છે કે તમારી દ્રષ્ટિ હજુ સુધી પ્રેમવાળી કે ભાવવાળી થઈ નથી. એ બધા આગેવાનો બધા જ આમાં તો બધાને મળીને વડીલો હાથી ત્યાં આવ્યા અને મેં કીધું સારું. પણ ગુરુ મહારાજે ને આ બધા સંતોની અને માતાજીની ગણો, ગુરુ મહારાજની ગણો, એની કૃપાથી આજે ઓડી મારે 50% સારું થયું છે. ત્યાં તમારા આગળ બોલ્યો છે. આ સંતોની શક્તિ, આ બધી શક્તિ ભેગી થઈ ને એટલે આજે આ 2 શબ્દો બોલ્યો છું. નહીતર ડૉક્ટર સાહેબ કે 3 મહિના સુધી હપુચો ના બોલતા એમ કીધું છું. કો બોલો એ ગુરુનું કેવું કરવું કે હવા પણ પ્રેમ આગળ નિયમ રહેતો. મહાપુરુષે કીધેલું શીખ કે આપણે શરીરને ના બોલાવવાનું, મોઢાને ના બોલાવવાનું, જીભને ના હલાવવાનું. એમ બોલે જાય ને એ ઘરમાં રહીને બોલશો તો કોઈ દુઃખ થાય એવું. આ વસ્તુ આવી છે બાપ. માટે કરીને આજનો આ તમામ આ માતા બહેનો એ શક્તિનું સ્વરૂપ છે. જીજાબાનું સ્વરૂપ છે, માતા મદાલશાનું સ્વરૂપ છે. કે જ્યારે શિવાજી છત્રપતિ જેવા સુરવીરનો જન્મ આપ્યો, મહાપુરુષે કીધું કે માતા મદાલશાહે પોતાના પુત્રોને જે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપી, આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને, આપણા દેશને, આપણા સમાજને જેને જીવિત રાખ્યો છે, જેને રક્ષણ કર્યું છે, એટલા માટે આ બધું છે. આ માતાજીની એકલી પૂજા નહીં, અહીંથી તમારે કોઈક લાવવાનું છે બાપ, અહીંથી લેવાનું છે. અને એ પદે મહાન આજ પ્રગટમાં આ માતાઓ છે. અને એ જ માતાઓએ આટલું બધું હમણાં સુંદર કીધું કે ભાઈઓને તમને જેનો હાથ પકડ્યો છે એને દુઃખ ના થાય, એની આંખમાં પાણી ના આવે, કોઈ દાડો એવું વર્તન સારું કરજો. એ વાત હમણાં થઈ. પણ જોડે જોડે માતા બહેનોને કહું છું કે તમે હાથ જેનો પકડ્યો છે, તમારો જેને પકડ્યો છે એને ન રોવરાવતા એ ખબર રાખજો. એ પૂછું આ તો 2 પલ્લા હરખો હોય તો મેળ પડશે, નહીતર કોઈ દાડો મેળ પડતો. માટે સવારે ઉઠીને આપણને આપણા માતા પિતાએ હાથ પકડાયો છે, આપણો ભગવાન છે, એ માનજો.
મહાપુરુષે કીધેલું છે કે આ રે એ કોઈ પથરાની મૂર્તિઓ નથી તે ઠોકરે ચડાવો. હા એવી નથી. હમણાં સ્તુતિ કરતા હતા માતાજીની આટલી બધી સ્તુતિ કરે છે તો પછી તમારે ભગવાનની સ્તુતિ તો કરવી પડે કે ન કરવી પડે બાપ. એના માટે સવારે ઉઠીને તમે પણ સ્તુતિ કરજો. તો આ બંને આ બે ભૂમિકા હશે હરખી તો ચોક્કસ આજે બધા જ આ ગામના તમામ રહીશો અને આ પરિવાર એટલો બધો ભાવ ને પ્રેમથી ભાવ વિભુર બની ગયેલો છે. એમ કહું છું બાપ પદા શુદ્ધ રહે ને શરીરની એમને પોતે આ 2 દિવસથી એટલો બધો પ્રેમ ન હજુ તો કાલનો મહાન ભવ્ય કાર્ય છે અને એ માતાજી એમનો નિર્વિઘ્ને આ કાર્ય સફળ થશે. ગુરુ મહારાજ એમને સફળ કરશે, પરમાત્મા સફળ કરશે. એમની ભાવના અને એ શક્તિ છે ને એ શક્તિ એટલી દિવ્ય શક્તિ છે ને એ દિવ્ય શક્તિથી દેવોનું આવાહન થવાનું છે, દેવીનું આવાહન થવાનું છે અને એ સદા એના માટે એમની પૂજા અર્ચન કરીને આપણા ઉપર એમની અમી દ્રષ્ટિ રહે એવી સદા એના માટે માતાજી પહાડ આપણે એવી ઉત્તમ ભાવના રાખવાની અને એ જ માતાજી આપણી સહાય કરે છે બાપ. ચોય એવી નથી, ચોય પથરાશ જ નહીં, પણ જેને મહાપુરુષે દ્રષ્ટિ નથી તેને, જેને જ્ઞાન નથી તેને બધું આવું બધું છે. નહીંતર તમે જ્યાં જુઓ તો પરમાત્મા છે. તારે તો કીધું કે વસુદેવ વસુતન દેવમ કંસ ચારુણમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ કે બધે જ પરમાત્મા છે, બધે જ પરમાત્મા છે. પણ આપણું આવરણ દૂર ના થાય ત્યાં સુધી પરમાત્મા દેખાય ને તમે મથો છો હોમેથી દૂર કરવા. તમારા મૂસ ઉપરીઓ એક ઓમ તેલ ચોપડવા ગયા ને પેલા દીવાની દિવેટ દાતી ને એ મૂસમાં પહેરી દેવા. 12 ગામ જવું હતું ને મારા જેવું હતું મોટું વળ ચડાવી હવે મૂસમાં દિવેટ આવી રહી અને દર્પણમાં જોયું કે મારો વાલો આ બાલ તો ધોળો ચોથી આવ્યો તે પેલા હોમે દર્પણથી ખેંચે કોઈ બોલો આ નેકળે એવો ખરો. આ તમે ચો મથો છો? આ બધા હોય આ તારના હોમેથી કાઢવા મથે છે પણ અહીંથી કાઢો તો હોય કોઈ છે તમે ચોથી કાઢવા મથો છો? મહાપુરુષ તો બોલો હો દાડા તમે કદાચી ગમે તેટલા ઉપાય કરો તો એમાંથી બદલાઈને તમારા મુખ ઉપર ડાઘ પડ્યો હોય ને તો દર્પણમાં તમે એ જે મુહૂર્તને જુઓ છો એ ડાઘ જોયા એવો. પણ જો તમારે ઓમ પાછા વળો ને તો એક પળની અંદર એ થાય. તે મહાપુરુષે કીધું કે છે જેના દિલના દોષ નથી તળિયા તેને પ્રભુ શેટા છે, જેની વચન ગુરુજીના ગળિયા તેને વાલો ભેટ્યા છે. બાપ આપણા દિલના દોષ ટાળો માટે આજે બધા જ અમારા સુંદર નિર્મળસિંહ, નરેન્દ્રસિંહ, અમારે સરદારસિંહ બધા મહાપુરુષોની એક જ નામમાં એક જ સમાવેશ કરજો. આમાં કોઈ વ્યક્તિનું વર્ણન નથી કરતો પણ આ બધા જ મળીને એટલો બધો પ્રેમ એટલો ભાવ આવે એમાં વડીલો અમારે જુઓ કે હજુ સુધી એટલા બધા પ્રેમ ભાવના અમારા વખતસિંહજીના આ બધા બેઠા અમારે એક એટલા બધા પ્રેમના અને માતાઓ ને બહેનો એટલી બાળાઓ એટલો બધો આનંદ કર્યો છે આજ તો. અને હજુ સુધી આવતીકાલનો તો આપણે લાવો લેવાનો છે. સદા એના માટે તમને માતાજી સુખી રાખે આટલું કહી અને અમારા સંતોનો તમને આશીર્વાદ છે અને સદા એના માટે સુખી રહો. આટલે રાખો. આવતીકાલે આપણે કોમ કરવાનું છે એટલે કોઈ કદાચ તમારો પ્રસાદ બીજો લાયા હોય તો વેચો, નહીંતર આ પ્રસાદ વેચ્યો એ અમે મંજૂર રાખશો એમ પૂછો. માટે કરીને લાયા હોય તો ભગવાનનો થાળ ધરાવી દઈએ તો બોલાવીએ ને કદાચ નહીંતર તમે આ જે વેચો ને નાસ્તો એ અમારો તો બધો પ્રસાદ જ છે. શું